નમસ્કાર મિત્રો, એચપી બાયો કંટ્રોલ સિસ્ટમમાંથી હું હિતેશ વોરા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે સુઈગામ તાલુકા વાવ થરાદ જિલ્લાનું સુઈગામ તાલુકાનું લીંબાડા ગામ ચહેર માતાજીના મંદિરેથી આશીર્વાદ લઈ દર્શન કરી અને આજે એવા ખેડૂતો સાથેની મારી મુલાકાત થઈ છે કે આજે મેં જોયું ન હોય ને એ ટાઈપનું જીરાના ખેતર ઉપર ઉપસ્થિત છું. શા માટે? ખેડૂતનું એવું કહેવાનું છે કે તમે તિરુપતિ રડાર બ્રાન્ડનું જે જીરું આપેલું છે ને એના હિસાબે અમારું ખેતર અત્યારે લીલુંછમ લહેરાય છે, પણ ના, એ ખોટી વાત છે. જે બિયારણ જેવું આપેલું છે એની સાથે જ આ ખેડૂતોની મહેનત એવી છે ને એટલે આ ખેડૂતનું ફિલ્ડ એવું ઊભું છે. અને આજે અમને પણ એવો વિશ્વાસ છે કે અમે જે આ બિયારણ આપ્યું છે ને ત્યારે આ ખેડૂત ખુશ છે ને ખેડૂત પણ ખુશ છે એટલા માટે કે એની મહેનત આજે બોલે છે. મિત્રો, આજે તો એ ખેડૂતની મુલાકાત, હું એવા ખેડૂતની મુલાકાત કરવા જઈ રહ્યો છું કે તમે જુઓ જીરુની ખેતી કરવી હોય તો કઈ રીતે કરી શકાય અને કેવા બિયારણ પસંદ કરવા હોય ને એ આ ખેડૂત કરીને લે છે અને ક્યાંથી મેળવે છે એ બધી માહિતી મેળવવા માટે આજે હું લખમણભાઈ તમારો ખૂબ ખૂબ આભાર માનીશ કે તમે મને આ તમારા ગામની અંદર જે તમારી સાથે મળવાનો મોકો મળ્યો છે. હવે તમે જે આ બિયારણ તિરુપતિ રડાર બ્રાન્ડનું અમારું બિયારણ તમે વાવેલું છે એ બિયારણ તમને કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. સરસ એટલે કઈ રીતે તમે કહી શકો છો? ઉત્પાદનમાં મને અઢળક ઉત્પાદન મળશે. બરોબર છે. પછી આ બિયારણની અંદર જે તમને રોગ કેવો આવ્યો છે કે શું છે? રોગ આવતો નથી અને કોઈ બગાડ આવતો નથી અને અતિ ઉત્પાદન મળશે મને એવું પૂરો વિશ્વાસ છે. દર વખતે તમે જીરાની ખેતી કરતા જ હોય આ મને ઘણો સંતોષ લાગ્યો. આ બિયારણમાં સંતોષ છે? હા, સંતોષ. આ બિયારણ તમે ક્યાંથી મેળવેલું છે? મેં રામાશરા ગામ છે ત્યાં ધરણીધર એગ્રો છે, બબાભાઈ દેસાઈ, એમને ત્યાંથી મેં લાવ્યો છે. બરોબર. ધરણીધર એગ્રો રામસરાથી જેમને એમનો હા બિયારણ મેળવેલું છે તિરુપતિ રડારનું. તો તમે આ જે બિયારણ વાવેલું છે એમાં તમારા ગામના જ અન્ય ખેડૂતો પણ અહીંયા જોવા હમણાં મને રસ્તામાં મળ્યા, તમને વાત કરી એ માટે જોવા આવતા હોય તો ખેડૂતો, બીજા ખેડૂતોનો કેવો અભિપ્રાય છે? આવો જિંદગીમાં આવો ઉત્પાદન મેં કોઈ બિયારણ દેખતા નથી. બરોબર. અમારી મને 70 વર્ષ થવાયા છે જે મારી લાઈફમાં પહેલો જ આવું ઉત્પાદન મેં પાડ્યું આ બિયારણમાં. બરોબર. રડાર તો રડાર જ છે અને વવાય રડાર વવાય. હા, રડાર. હવે અમે જે આ બિયારણની પદ્ધતિથી બનાવી છે એમાં કંપની વિશે તમે શું કહેવા માંગો છો? કંપનીનો ધન્યવાદ આપું છું. બરોબર. આનું કોઈ કંપની કોઈ ખામી નથી, હું આની કોઈ ખામી કાઢી શકું એમ નથી. બરોબર. મારી તાકાત જ એમ ખામી કાઢવાની. સાથે જ બબાભાઈ પણ છે. બબાભાઈ, તમે આ ફિલ્ડ ઉપર છો તો તમને આ ફિલ્ડ કેવું લાગ્યું? બબાભાઈ એવું છે, નરી આંખે દેખાય છે આ એક જ છે. નરી આંખે આ એક જ છે. બરોબર. મિત્રો, સંજોગોના સંજોગ છે કે આજે જે લીંબાડા ગામની અંદર આ અમારે લખમણભાઈ છે. હવે મિત્રો, આ લખમણભાઈની તમને વાત કરવા જાઉં ને તો આ ગામના મોટા ખેડૂત છે, 200 વીઘાના ખાતેદાર છે. બધું રડાર જ વાવ્યું બધું. એમાં જે જીરું વાવેલું છે એમાં બધું તિરુપતિ રડાર જ વાવેલું છે. 200 વીઘાના ખાતેદાર. આજે આ ખેડૂતની જે હાલત છે ને એ અમને જોવા માટે લઈ આવ્યા છે કે આવો મારી વાડીએ કેવું તમારું બિયારણ છે. અને અમે ગૌરવતાથી એવી ગૌરવતા લઈએ છીએ કે 200 વીઘાના ખાતેદારના ખેતરમાં અમે આજે તિરુપતિ રડાર વાવેલું છે ને ત્યાં અમે જોવા પહોંચ્યા જઈએ. આ ધન્યવાદ છે આ ખેડૂતને કે આટલી બોડી ખેતી છતાં પણ જો આ ટાઈપનું જીરું હોય, તમે જોઈ શકો છો આ બબાભાઈ પાસે કે મિત્રો આ ટાઈપનો છોડ, આવડું જીરું. આજે હું ઘણા વિસ્તારમાં ફિલ્ડમાં રહી પણ આ ટાઈપના છોડથી મેં આવું જીરું હજી જોયું નથી. એકથી એક ફિલ્ડ ચડ્યા હતા. એમાં આ લીંબાડા ગામથી આ લખમણભાઈ સાથે જે મુલાકાત કરી એમની વાડીએ તમે જુઓ આ વરિયાળી ટાઈપના જે દાણા, એના માળ, આ છોડની હાઈટ, એક દાણાનો બગાડ અંદર નથી કોઈ. જોઈ શકો છો તમે આ. એટલે મિત્રો, અમે લખમણભાઈ આજે એચપી બાયો કંટ્રોલ સિસ્ટમ અમે મગફળીના પણ બિયારણ બનાવી છે, કપાસના પણ અમારે રડાર બ્રાન્ડથી આવે છે, તલ, મગ, અડદ, ચણા, ધાણા, જીરું તમામ બિયારણો અમે આપી છે. પણ અમારો એક જ એવો ધ્યેય છે કે ખેડૂતોને સારું ઉત્પાદન આમાં મળે. બરોબર. અને અમારો આવનાર બિયારણો જે આવશે ને એ પણ અમે એવું જ વિચારીએ છીએ કે આમાંથી અમને 2 પૈસા ન મળે તો કાંઈ ખેડૂતને સંતોષ થવો જોઈએ કે આ બિયારણ અમને સારું મળ્યું. સાહેબ, ખેડૂતને સંતોષ છે. બરોબર. ખૂબ સંતોષ છે. બિયારણ પ્રતિ સંતોષ છે. હા, ઘણો સંતોષ. સરસ. તો લખમણભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર કે અમને વાડીએ મુલાકાત કરાવી અને ફિલ્ડ ઉપર જે અમને જોવાનો લાવો મળ્યો. ભુવાજી એમના મોટા ભાઈ. હા, ચેર માતાજીના મંદિરે ભુવાજી બબાભાઈ છે, એમના મોટા ભાઈ લખમણભાઈ છે. લખમણભાઈ રબારી. હા, લખમણભાઈ રબારી. એમની વાડીએ આજે અમે ઉપસ્થિત થયેલા હતા. આભાર.